હા અને આ તો બીજે ખેતર આવ્યા ડુંગળી ખેસવા. કેરો ન આવ્યો ટેક્સરમાં બેહી. વાહ વાહ મોજ છે તમાર તો. ડુંગળી મેવાન પછી આ પહેલી વાર છે ને ભાઈ દાળ ભાત બન્યા છે. સમજો એ છે ને ભાઈ દાળ ભાત છે મસ્ત મસ્ત. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધા? જય માતાજી બધાને, જય મા મંગલને, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હોરો કરીને મસ્ત મજા બ્લોગને સ્ટાર્ટિંગ. તો ભાઈ આપણે છે કે બે દી કેમ બ્લોગ નહોતો આવ્યો તમને કીધું, કેમ કે આપણે છે ને ભાઈ હાથ છે ને ભાઈ બેહી ગયો, આમ અવાજ જ નહોતો બહાર નીકળતો. આદે થોડો પ્રોબ્લેમ તો એવો છે, તો એ છે ને હું કહું હાલો બનાવી નાખીએ. ને છે ને ભાઈ આપણે આ છીએ ઝૂંપડ્યા ને આપણે છે ને ટ્રેક્ટરમાં બેસી જાય છે. પણ આજે આપણે છે ને જવાનું છે ભાઈ ટ્રેક્ટરમાં બેસી છે ને ડુંગળી ખેંચવા. ખાલી આપણે છે ને બીજા ગામમાં, એટલે છે ને ગામમાં છે દોડમાં રાખેલી, પણ છે ને ગામના ઓલા પડખે છે એના છે ને ભાઈ 4 વીઘાની ડુંગળી આપણે રાખેલી છે. અને આપણે ખાલી છે ને ખેંચી આવવાનું છે, અત્યારે વાઢવા પછી જવાનું છે. તમારે વિપુલકા છે કા? વિપુલકા હા એલા ભાઈ આ ઝાકળ બહુ પડ્યો કે સમજો મસમદરિયા જે કોઈ છોડી. હા તમને છે ને ભાઈ દેખાડી દઉં આજ કેટલો ઝાકળ પડ્યો. જો એ છે ને આ મસ્જિદની હંજી છે ને બાંધેલું લેવા દીધી. ને અમારી વિપુલકાની ભોલુકાની ત્રણેય પથ્થર છે ને આમને પીડી દીધો. ને એમ કરો અમારા મકાદમની, એમ કરો મદદદાની, અમારા પપ્પાની બધે છે ને ભાઈ એમને મેકીને વિજ્ઞા. કેમ કે ઝાકળ પડ્યો છે ને હુકાવા દેવું પડશે. એમને લેબો કરી નાખી કે ભેવું કરી નાખી તો ગંધાઈ રહે. એટલે અમારે તો એટલો ઝાકળ પડ્યો ને તેમ હેઠી ન બેસી પગને બગને આમ કેરા ખગીને રહી ગયા. તે માથે જેટલા ટીપા ખરા એટલા કોદરા પલાળ દીધા એવું છે. તો અત્યારે છે ને ભાઈ તો આપણે જવાનું છે ગાડી લઈને ભાઈ, ને ટ્રેક્ટર વાળા છે ને ભાઈ વિજ્યા છે ડુંગળી ખેંચવા. તો આપણે 3 જણા છીએ, ભોલુકા વિપુલકા હું. તો હાલો નીકળી જઈએ આપણે. તો ભાઈ છે ને આપણી ગાડી છે ને નીકળી ગઈ. તો સાચું ને? તો ભાઈ છે ને આપણે છે ને કરી નાખી દેલો પ્યાર. કેમ કે આપણે છે ને ભાઈ જરૂર તો પડે હવે રહેવા છે ને. હાલો ને ભાઈ ગરમ કરવી પડે અત્યારે ઠરી છે. તો ભાઈ છે ને નીકળી જઈએ હાલો. તો ભાઈ આપણે છે ને પોગી ગયા છીએ એ ખેતરમાં. આપણે ડુંગળી ખેંચવાની છે કે એ ખેતરમાં. ને અત્યારનો તમને છે ને ભાઈ નજારો દેખાડી દો. કેમ કે ભાઈ આપણે એટલે તમને ખબર તો છે ભાઈ. તો આપણે સૂર્યદેવ છે ને ભાઈ ઉગે છે કરતો કેમ પણ આમ બોલો મસ્ત મજાના આવો ભાઈ. તો અત્યારે છે ને ભાઈ આપણે સૂર્ય ભગવાન છે ને ઉગે છે. ને અત્યારે છે ને ભાઈ આપણે છે ને જે ખેતરમાં ડુંગળી ખેંચવાની છે ને એ ખેતરમાં આવી ગયા છે, આવડા ખેતરમાં. તો ભાઈ છે ને આપણે અહીંયા એવા ટ્રેક્ટર છે ને અહીં એવું ટ્રેક્ટર છે ને બીજે ત્યાં વિજ્ઞુલ છે. ને અહીં છે ને ભાઈ આંબા ને એવું છે. તો આંબા છે, બાકી છે એક મસ્ત મજાનું છે ને ગોડાઉન છે. તો અત્યારે છે ને ભાઈ ડુંગળી ખેંચવાળા આવે ત્યાં લગન છે ને બેસ્યું, ત્યાં લગન ખેંચશું નહીં આપણે. કા કેરી દઉં ભાઈ આવેલે કેરી? હા ચાલ હા એટલે આમ તો બોઈટ આવ છે ને ભાઈ નનકી કેરી આવેલી છે. તો આપણે છે ને આ જૂના ખેડા છે 3 વર્ષથી આપણે છે ને ભાઈ આ ખેડૂન છે ને ડુંગળી વાડીએ. આ 3 વર્ષ છે આપણે આ ખેડૂન વાડીએ નહીં. તો અત્યારે છે ને ભાઈ ડુંગળી છે ને ખેવાની છે, અત્યારે વાઢવા તો પછી આવવાની છે. તો અત્યારે છે ને ભાઈ ખેવામાં છે ને આપણે ફાયદો થાય. કેમ કે છે ને ભાઈ મૂળિયા હોકાઈ રહી. તો ભાઈ આપણે છે ને ભાઈ આવડા હંદે છે ને ટ્રેક્ટરમાં આવેલા હતા તો પૂગી જશે. કહો પા હા ભાઈ બીજા ખેતર આવી ગયા. બીજા ખેતર તો ભાઈ છે ને આ ડુંગળી છે ને ભાઈ ખેંચવાની છે. કાં સોની તા બેન? આમ આપણે 3 વર્ષથી ખેંચી, આ 3 વર્ષ છે. હે 3 વર્ષથી ખેંચી આપણને ખબર છે. હા તો ઓલી ડુંગળી છે ને એ છે ને ભાઈ કાચી છે. તો આપણે છે ને ખાલી થોડીક જ ખેવાની છે. અહીં લીલી ઠેક છે ને અહીંયા થોડુંક છે ને ઓલું જે દેખે લીમડો ના લગણ બીજ હંધી છે ને કાચી છે. નહીં તો જો મસ્ત મજાને આપણે છે ને સુધી દઉગી જશે ને એંગળ હંધી છે ને ભાઈ ખેવાનું ચાલુ કરી નાખ્યું છે. ને આ છે ને ભાઈ પાથરા ન કરવાના, પૂરી કરવાની છે. થોડોક સમય છે ને રહેવા દેવાની કે એમનું છે ને પૂરી કરવાની છે. તો હાલો ક્યાં મળી. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ એક કેરા છે ને નીકળી ગયા છીએ. અને અત્યારે છે ને ભાઈ આવી ગયા છે આપણે બીજા કેરા એમ કરો બધે છે ને ભાઈ ક્યાં મળ્યા છે લાઈન સર. ને ઓલા પણ છે ને ભાઈ એક કેરો આપણે કાઢી નાખ્યો છે. તો ભાઈ છે ને અહીં છે ને પછી એક કેરો છે ને ઘટે છે. આ પાસે છે ને બીજા કેરા આવી ગયા. અહીં છે ને ભાઈ આમ થાય ઊભા ને આ છે ને આમ થાય એવી રીતનું છે. કાબા હા અને આ તો બીજે ખેતર આવ્યા ડુંગળી ખેસવા. કેરો ન આવ્યો ટેક્સરમાં બેહી. કેરો ન આવ્યો? કેરો નહીં આવ્યો તે અમે આગળ જાય એવું છે ભાઈ. મારા બાને છે ને ભાઈ કેરો નહીં આવેલો એટલે છે ને આગળ ભેગા. તો ભાઈ અત્યારે છે ને આપણે ભાઈ છે ને એક ઓટી છે ને કાઢી નાખી છે ખેંચવા. મને આ છે ને બીજી ઓટી છે. આમાં છે ને આ બાજુ સાંસ છે જેમ કે છે ને ભાઈ બાજુ લે આમ ને ઓલા છે ને આમ આડા હતા આમ. તો એ છે ને એ ભાઈ નીકળી ગયા છે ને હવે છે ને આપણે આવી ગયા છીએ આ ઓટીમાં. ને અહીં છે ને બધે છે ને ભાઈ ખેંચવા મળ્યા છે. અહીં તો
બધા એટલે બધા કા ભાઈ મુરત કરવા જાય એક વસ્તુ જોતો ફોનમાં એવું હે એવું છે ભાઈ તો ભાઈ છે ને ઘડીક વાર સાયો હોય ને તો છે ને ભાઈ આરામ કરે છે આવડા 10 થી 10:30 હું હાડા દે યા કેમ એટલું રૂવે એવું છે 10 થી 10:30 10 થી 10:30 માં છે ને ભાઈ ખેંચી નાખશે એમ કે છે ને 4 4.5 વીઘા જેવું છે પછી ને ભાઈ ખેવા મળી હાલો તો ભાઈ છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને આવી જાય સા ને આપણે છે ને ઠલવી નાખી છે નાસ્તો તો નાસ્તો છે ને એટલો વસ્તુ છે તો પૈસા આપે છે તો પછી ને નાસ્તો કરી લઈએ કાબા નાસ્તો કરવો પડે ને ભાઈ એમ કરતા અમારે સુમિતાબેન સલો કરીને કાબેન તો ભાઈ છે ને નાસ્તો કરી લઈએ પહેલા તો ભાઈ આપણે છે ને ચા પાણી પીને છે ને નાસ્તો બાસ્તો કરીને ડુંગળી છો પાછા લાગી જતા ને અત્યારે છે ને ભાઈ આપણે એક એક કેરો છે ને આમ તો ખાલી છે ને એક કેરો બાકી તો આપણે ક્યાં છે ને આવડો કંઈ કરશું ને હાથે ખેંચ છે આપણે મદદ નહીં કા મદદ દા ખેંચી નાખું પણ તમે હે નહીં કરતો આ હંધી છે ને ભાઈ ખેંચી હમે ઠેક જો કે હે તે બાકી છે ને અમારું વિપુલ કા નહીં કર ખેંચે કા વિપુલ કા વાહ વાહ મોજ છે તમારે તો એવું છે તડકો લાગે એમ કઈ તો છે ને ભાઈ થોડુંક ખેવાનું છે તો ખેંચી છે તો ભાઈ ફાઇનલી આપણું છે ને ખેતર હતું એ પૂરું થઈ ગયું છે થોડોક હાથ બેસી ગયો છે ને એટલે અવાજ એવો આવશે આપણે છે ને ભાઈ હરીગો હતો એ લીધો થોડોક તોડ લીધો અત્યારે છે ને ભાઈ સવારમાં આપણે ટ્રેક્ટરમાં આવ્યા અત્યારે છે ને ભાઈ ડીસમ છે તો છોટા હું કહું મિની ઘોડો છોટા આમાં હમી જાવ કેમ લાગે આમ જ જઈએ હમી જાવ હા થઈ ગયો હાલો તો બધે છે ને ભાઈ બેસી જશે તો આપણે છે ને બેસી આપણે છે ને પૂગી જશે કાંઈ કામ છે ને ભાઈ અહીંયા કેમ કે નાનજી દે છે ને ભાઈ એકલા એકલા ખાવા મીડા પોપી આમ જો એટલે એકલો પડ્યા ખાતો બધા હાટું સમજો આ બે સમજો બોલો હાલો બાબા કનકન બાકી દીધો મોટા મોટા ખાઈ લે એમ કાંઈ છે ને પછી શીરી લઈ સમજો ભાઈ છે ને મસ્ત મસ્ત તો પોપ્યો આપણે છે ને કાલ છે ને હવે હાથ બે ગયેલો હતો એટલે એને છે ને કાલ કેટલા પોપિયો ખાતે ખબર 8 પોપિયા તોડીને લેવા આ છે ને તો એક પીડું હું હાજી વાત ક્યાં રટડે હે બહુ આમ તો એ છે ને ભાઈ હાલ છે ખાઈ નાખી કાલ છે ને હકીકતમાં આપણે 8 પોપિયા છે ને ખાધા કે ટુકડી ઓછા પણ હાથ બે ગયેલો તો છે ને ભાઈ વિડીયો ન વધારે એક એટલે નગર છે ને બતાડત તો આ છે ને થોડો હાથ ઉગડી ગયો એટલે હું કહું હાથ બ્લોગ ઉતાર નાખી હાલો ખાઈ નાખી પોપિયો તો ભાઈ અત્યારે છે ને આપણે છે ને પોપિયો ખાઈને આવી જઈએ છીએ ડુંગળી વાડવા પાછા ને અત્યારે છે ને ભાઈ તમને દેખાડ દો આપણો કેરો કાંઠક પીગો આવડે તો અહીંયા દે વાટે છે આવડે છે ને ભાઈ અહીંયા વાટે દો આ કેરો દો ને આપણો કેરો દો એમ છે ભાઈ એલા ભાઈ આગળ તો એવો અંધે કરતા કમ દાદા આગળ કે પણ કેરો આગળ ઓ ભાઈ કેરો હાથ બે ગયો તો એથી કેમ ઓ ભાઈ આગળ ચેક કેરો અમારો તમારો હા તમારો નહીં અમારો હાલો છે કે ભાઈ મારા બાની દીધો અહીં છે આપણો કેરો દો એમ છે ભાઈ તો છે ને ભાઈ હાલો વાટવા મળી ગયા ડુંગળી તો ભાઈ સીગ્યા છે મસ્ત મજાના છે ને ભાઈ બપોરા કરવા આપણે આવી જશે ને બપોરામાં આપણે છે ને ભાઈ ગાંઠિયાનું શાક છે તો આજે મસ્ત મસ્ત રોટલા કહો પા આવી જાવ બધા જમવા હા એમ તો મારા બા બાકી મારા મથદની મારા સુનિતાબેન સાથે બે ગયા કબે ભાત હાંધોના પડ્યા હા જો ના ભાત હા તો ભાઈ છે ને બપોરા કરી લે હાલો તો ભાઈ કે છે ને આપણે મસ્ત બપોરા કરી લીધા છે ને મસ્ત છે ને ભાઈ આપણે છે ને ભાઈ નાહિત ને ખા ને અત્યારે છે ને ભાઈ ભાગ્યા છીએ આપણે ડુંગળી વાઢવા ને આપણો કેરો છે ને ભાઈ નીકળી જશે ને અત્યારે આપણે છે ને લેર આવી છીએ નાનજીદાને તો ભાઈ સાંજે છે ને વાડો પૂગી જશે તો અમે બોલો બધે છે ને ભાઈ પૂગી જશે તો આપણે રહી ને વાઢવા મળીએ આપણે પાથરી હાથ થોડોક પાછો છે ને ભારે થઈ જશે તો એ હાલ છે હાલો હવે તો ભાઈ આપણે છે ને ભાઈ સાહ લીધેલો તો એ નીકળી જશે ને બીજા સાહ પાછા ચડી જશે ને છે ને હેઠો એટલો આગળ ખાલી છે ને વાટવાનું તો એટલું બાકી રૂમ આજમાં લગભગ છે ને ભાઈ ખેતર પૂરું થઈ રહ્યા વાઢવામાં છે ને ભાઈ વાઢવા મળી ચાલો તો ભાઈ અત્યારે છે ને આપણું ખેતર છે ને વાઢવાનું તો છે ને કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ આપણા મિત્ર એવા પલુકા છે ને અહીં ડુંગળી વાઢી છે કા પલુકા હા ભાઈ છે બોલ આવો કદું ભાઈ કેવું છે બોલો ભાઈ આવો પૂરું થઈ ગયું પછી હા જગ્ગાભાઈ ની પાસે આવ્યા છે આપડા પરમ મિત્ર હા વાત તો નહીં કઈ કોને મારા ભાઈ ને તો બધા કઈ એ એમ નો ભાઈ આ ભાઈ છે ને ડુંગળી વાઢે છે ને મસ્તી કરે છે બાકી અમાર વિપુલકા કા વિપુલકા મોજી મેપ આજે પૂરું લેશો ભાઈ તો આજે વોલ્કર પૂરો બાકી છે કેવું છે હા લે મોજી ની મેપ જામી છે બધા હે આ ખેતર પૂરું થઈ ગયું પણ છે ને ભાઈ નમકમ તો એક કટકો છે એ વાડવા લાવવાની છે ને ભાઈ
થઈ ગયા ચાલો તો કટકું છે બીજું એ વાટવા અડધા છે ને ભાઈ આગળ વાટે છે અને અડધા છે ને ભાઈ પાછળ વાટે છે તો આમ વાટે છે એવી રીતનું છે અશ્મિતા બેન અહીં વાટે છે કા બેન પાંચ કેરા વાળા આગળ છે ને પાંચ કેરા વાળા પાછળ એવું છે તો ભાઈ છે ને આમાં છે ને વકલ પડી ગયો અમારે વાટવામાં આ નાની એમથી કટકી છે કે એમાં કેમ કે આમાં છે ને ભાઈ થોડાક જ ક્યારે આવે ગયા એટલે તો છે ને ભાઈ નાની એમથી કટકી છે તમે દેખાડી દો અહીં લેતી છે ને ભાઈ અડી એ કોલા પણ લગે તો ભાઈ છે ને ભાઈ વાટો મળી આપણે ડુંગળી તો ભાઈ અત્યારે છે ને આપણે લીધેલો તો કેરો એ છે ને ફાઇનલી નીકળી જશે મારો પણ છે ને ભાઈ આમાં નહીં સીધો મારો પણ છે ને ભાઈ લાલ ડુંગળી વાટી છે ને આપણે છે ને અહીં થોડી ડુંગળી વાટીએ તો સુનિતા બેન છે ને ભાઈ સુનિતા બેન બીજા કેરામ લેરાવા ચડી ગયા છે ને અત્યારે છે ને ભાઈ અહીં છે ને ભાઈ વટે છે ત્યાં તર કેમ કે હાવ આપણે છે ને ભાઈ ચડકની કાંઠે રહી બોલો સાધન છે ને ભાઈ વેટા વેટે છે હાલો ને આગળ છે ને ભાઈ મસ્ત મજાનું સનસેટ થવાનું છે આગળ થોડીક વાર છે હજી આપણું સાતો નીકળી ગયો તો છે ને બીજા લેર આવલી તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને થઈ ગઈ છે મસ્ત મજા હાંજ ને અત્યારે છે ને ભાઈ બની ગઈ છે વાળુમાં આપણે દાળ ભાત ડુંગળી મેળવવાનું પછી આ પહેલી વાર છે ને ભાઈ દાળ ભાત બન્યા છે સમજો એ છે ને ભાઈ દાળ ભાત છે મસ્ત મસ્ત જો પીંડાનું શાક છે ગાળ છે દાબેલી મારી હાટુ સ્પેશિયલ મગાવી હા બપન મજા નહીં કરતી દાળ ભાત બનાવી મારી હાટુ દાબેલી એંગા તમારો પણ બેહી જાય કાવ હા ભાઈ આવી તો બધા દાળ ભાત ખાવા હા કબા હા હો ભાઈ તમારે દાબેલી દાળ ભાત શાક શું થોડીક કેવી લાગેલી તો ભાઈ છે ને અંદર હાલ છે તો ભાઈ છે ને વાળું કરી લઈએ હાલો પહેલાં તો ભાઈ ફાઇનલી આપણે છે ને મસ્ત મસ્ત વાળું પાણી કરી દઈશું આપણે છે ને ભાઈ આવડી ગયા છે આપણી બેંગલીમાં જેમ કે છે ને ભાઈ મસદાની એવું છે ને બાંધેલ છે ખાસ એવું કંઈ છે નહીં એટલે છે ને ભાઈ બધે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ઊંઘ લઈ છે આ બાજુ આપણે છે ને ભાઈ બધે ઉગ્યા છે અને આપણું છે ને ભાઈ મહેલ છે મસદાની બાંધી હતી કેમ કે અહીં છે ને ભાઈ મસરા બહુ કરડે અને છે ને ભાઈ બાંધવું પડે ને ભાઈ આજનો વિડીયો તમને છે ને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રાખો તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળી પાછળ બ્લોગ સાથે ત્યાં બધાને જઈ માતાજી બાય બાય